આ ખાલી અંદાજ છે કે પછી કંઈક પાકું ગણિત છે આની પાછળ? ના જુઓ, પાક્કું ગણિત તો છેલ્લે જ ખબર પડે, પણ આ અંદાજ છે ને એ જૂની ભરતીઓના ડેટા, ઉમેદવારો શું કહે છે, એ બધાના વિશ્લેષણ પર આધારિત છે. એટલે એમ માની શકાય કે આ રેન્જમાં આંકડો હોઈ શકે. હવે વિચારો, જો આ 1500 માંથી માની લો મોટા ભાગના ઉમેદવારો બીજી કદાચ એમને વધુ સારી લાગતી હોય એવી નોકરીમાં જોડાઈ જાય તો પછી એ લોકો એલઆરડી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નહીં આવે? સિમ્પલ. બસ એ જ પોઈન્ટ છે. એ લોકો કદાચ ન પણ આવે. અને જો એ લોકો ન આવે તો એલઆરડી માં એટલી જગ્યાઓ ખાલી રહેશે? હા, ખાલી રહી શકે છે. ઓકે, આ તો સીધી અસર મેરિટ લિસ્ટ પર પડે. જો હું બરાબર સમજ્યો તો આ જે કોમન ઉમેદવારો છે એ બીજે જોડાઈ જાય તો એલઆરડી નું મેરિટ નીચે આવી શકે? તદ્દન સાચી વાત. જો આપણે જે અંદાજ લગાવ્યો છે એટલા ઉમેદવારો બીજી ભરતીમાં જતા રહે તો એલઆરડી નું જે ફાઇનલ મેરિટ લિસ્ટ બને ને એ આપણે જે ધાર્યું હોય એના કરતાં થોડું નીચે જઈ શકે છે. પેલું બસ જેવું છે ને, આગળની સીટ ખાલી થાય તો પાછળવાળાને ચાન્સ મળે. હા, બરાબર ઉદાહરણ છે. બસ એવું જ કંઈક અહીંયા બની શકે છે. વાહ, આ તો ખરેખર પેલી 102 થી 110 માર્ક્સ વાળી રેન્જના ઉમેદવારો માટે આમ તો રાહતના સમાચાર કહેવાય ને? ચોક્કસપણે. કારણ કે મેરિટ થોડું પણ નીચે જાય તો એમની શક્યતા વધી જાય છે. જે અલગ અલગ સ્ત્રોતોનું વિશ્લેષણ છે એ એવું સૂચવે છે કે જ્યાં સુધી એલઆરડી નું ઓફિશિયલ મેરિટ લિસ્ટ બહાર ન આવે ત્યાં સુધી આ રેન્જ વાળા ઉમેદવારોએ ધીરજ રાખવી જોઈએ. હકારાત્મક રહેવું જોઈએ. બિલકુલ હકારાત્મક રહેવું જોઈએ. નિરાશ થવાની અત્યારે જરૂર નથી લાગતી. તો મતલબ આજના આખા વિશ્લેષણનો સાર એ નીકળે છે કે ભાઈ બીજી ભરતીઓના જે પરિણામો છે એ એલઆરડી ભરતી પર અને ખાસ કરીને 102 થી 110 માર્ક્સ વાળા ઉમેદવારો માટે એક અણધારી પણ પોઝિટિવ